उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत न्यूज के विशेष क्राइम स्टोरी में सभी का स्वागत है। गिर सोमनाथ वेरावल के वावड़ी गांव में खूनी खेल खेला गया। गोपाल सोलंकी और अन्य ग्रामीणों के बीच झगड़ा हिंसक हो गया था। दूसरों को बचाने की कोशिश में राणा मेवाड़ा नाम के एक अधेड़ व्यक्ति की मौत हो गई। गोपाल सोलंकी द्वारा पेट में चाकू मारने से मृतक की मौत हो गई। 3 अन्य राजा भीखा भाई मेवाड़ा, प्रवीण करसन भाई मेवाड़ा, दीपक सिंधी भाई मेवाड़ा को भी चाकू से गंभीर रूप से घायल कर दिया गया। तीनों घायलों का इलाज चल रहा है। यह विवाद आरोपी युवक द्वारा सोशल मीडिया पर पोस्ट किए गए एक वीडियो के कारण उत्पन्न हुआ। गांव के झापा स्थित भागीरथ पान पार्लर में खूनी खेल हुआ। पुलिस ने आरोपी युवक को गिरफ्तार कर लिया है। इस घटना से हड़कंप मच गया है। पुलिस ने आरोपी युवक के खिलाफ मामला दर्ज कर कार्रवाई शुरू कर दी है। आइए सुनते हैं विशेष तौर पर अब इस विषय को लेकर डीवाईएसपी वी.आर. खेंकर जी, जो वेरावल के डीवाईएसपी डेप्यूटी सुपरिटेंडेंट पुलिस है, इस विशेष विषय को लेकर क्या कहते हैं। उज्जवल भारत न्यूज की ओर से रिपोर्टर महेश वाजा के साथ मुख्य संपादक सीमा भट्टाचार्य। देखते रहिए उज्जवल भारत न्यूज विशेष क्राइम स्टोरी। चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब जरूर करें, क्योंकि आपका साथ ही हमारा विकास है। सबका साथ, सबका विकास, सबका विश्वास, अंत में सबका प्रयास। नमस्कार, धन्यवाद। आपके भी आसपास के क्षेत्रों से अगर इस प्रकार के विशेष विषय को अगर आप हमारे चैनल में दर्शाना चाहते हो तो हमारे व्हाट्सएप नंबर पर जरूर वीडियोस भेज सकते हैं। नमस्कार। प्रभास पाटण पोलीस स्टेशनના વાવડી ગામે ગઈ તારીખ 6/9/25ના રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાની ફરિયાદ લઈ બીએનએસની કલમ 103(1), 109(1), 115(2), 118, 352 અને જીપીએક 135 મુજબની કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક, એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી, જેમાં એણે જણાવેલું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે, પડતર જમીન છે, એણે આપી દીધી છે। આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી, જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચ્યુઅલી જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો, તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો। જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા। એમાં 4 ઈસમો ઘાયલ થયા છે, જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેઓનું મૃત્યુ થયું છે, તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા, રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે। તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે। સર, આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કરી હતી? ગુનો ક્યાં અને કેટલા વાગે ક્યાં સ્થળે? આરોપીએ 1-2 દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ જે બનાવ છે ગઈકાલે બપોરના 12 વાગ્યાની આસપાસનો બનાવ છે અને આ જે બનાવ બન્યા બાદ જે તમામ જે ઈજાગ્રસ્ત હતા તેઓને તાત્કાલિક સારવાર હેઠળ મોકલી આપવામાં આવેલ છે। તેઓની સારવાર વેરાવળ હોસ્પિટલમાં ચાલુ છે। બનાવ બાદ આરોપી પોતે ત્યાંથી ફરાર થઈ ગયેલ હતો અને આરોપીને પકડવા માટે પ્રભાસ પાટણના પીઆઈ ચૌહાણ સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ। જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય, અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સથી આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે, એની પૂછપરછ ચાલુ છે। આરોપી દ્વારા કયા વેપનનો ઉપયોગ કરવામાં? આરોપીએ એક છરીનો ઉપયોગ કર્યો હતો અને એ છરીથી જ આ ઘટનાને એણે અંજામ આપ્યો છે। સાહેબ, આરોપી વિરુદ્ધ કોઈ અગાઉ ગુના બનેલા છે? હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી આવી। Thanks for watching UP News.
like and comment, and don't forget to subscribe for latest updates. Subscribe our channel.